તો એવું શું થયું કે રિટર્ન આપણે આઈટીઆઈથી આવવું પડ્યું રિક્ષામાં. શું કે જય આશાપુરામાં મિત્રો, સ્વાગત છે તમારો આપણા નવા મિની બ્લોગમાં. આમ જો ટાઈટના થતા જઈએ બસ સ્ટેન્ડ મિત્રો આઈટીઆઈ જવા માટે. मेरे को जाना पड़ेगा। ફાઇનલી બસ સ્ટેન્ડ આવ્યા હતા, બસ આવી ગઈ હતી. બસમાં તો કંડક્ટરે જ બકરા ભર્યા ને જ ના માણા પડી દીધા હતા. આમ જો પછી એકારે કંડક્ટર પાસે ટિકિટ લઈ લીધી. પછી કંડક્ટરને બારીએ ઊભા રાખીને આપણે કંડક્ટરની સીટમાં બેસી ગયા. પછી વચ્ચે ગૌ માતાએ રસ્તા ચક્કા જામ કરી દીધા હતા. તો પછી એવું બસ ઘડીક ઊભી રાખી દીધી. બસમાં બળદી તો એટલી હતી ને, મારા સિવાય બધા ઊભા હતા, હું એક જ બેઠો હતો. કંડક્ટર એ ઊભા હતા. ફાઇનલી એડે પહોંચી ગયા. ના ધુમ્મસ તો જો કેટલી આવી છે. આઈટીઆઈમાં આવીને લખવાની બોલાવી દીધી બાકાજી કે અક્ષર ચેવા હે ને મસ્તિકાના. છૂટીને એડમાં આયા તો કપાની બાકાજી કી બોલતી હતી ભરવાની. એમ જો ખટારામાં. પછી તો આપણે પરસાયાને આપણે વ્લોગમાં લઈ લીધો. कैसे लोग रहते हैं यार यहाँ पर। પછી તો હું રિક્ષામાં બેન થઈ ગયા ધ્રાંગધ્રા બાજુ હાલતા. બસમાં જ મેળ થાય એવો નતો, 1:30 વાગે બસ આવવાની હતી એટલે વાહ સરકારી BMW આવતી હતી. આમ જો મિત્રો રિક્ષામાં ઉતરીને થઈ ગયા ઘર બાજુ હાલતા. પછી સાંજે આવતા રહ્યા વિડીયો એડિટિંગ કરવા માટે રૂમમાં. વિડીયો ગમ્યો હોય લાઈક ફોલો અને શેર કરતા જઈજો. અને મિત્રો ફોલો જરૂરથી કરતા જઈજો નવો વ્લોગ જોવો હોય તો.